ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસે નેગોશિયેબલ એક્ટના છેલ્લા 9 મહિનાથી પોલીસને ચકમો આપીને ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીઓને શોધવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ભરૂચ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આનંદ વસાવા અને તેમની ટીમ કાર્યરત હતી। એ દરમિયાન પોલીસની સર્વેલન્સ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટના ફોજદારી કેસ નંબર 11,005/2024 અન્વયે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કોર્ટ દ્વારા 2 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી। સજા પામેલ આરોપી પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો હતો। આ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। તેનું નામ અક્ષયભાઈ પ્રવીણભાઈ પરમાર છે અને તે શક્તિનાથ ભરૂચ સ્થિત સાબુદર ઝુંપડપટ્ટી વિસ્તારના રહેવાસી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપ્યો છે।